જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું ભાવનગરના રાણી અને જોગીદાસ ખુમાણ સાથેની ઘટના પર। શિકાર તો શિકાર, પણ ભવ બધાના દળદાર ભાંગીને ભૂકો કરી નાખે એવો આંકડે મધ અને માખ્યું વિનાનું કોણ? ભાવનગરના રાણી નાનીબા ક્યાં દળવે જાય છે? એના ભાઈ કેસરીસિંહને ઘેરે ભેળા કુંવરડા છે, ભેળી ઘરેણાની પેટી છે અને સાથે અસવાર છે થોડા। ચડો ત્યારે કામ કરશું આપણે, નામ પાડશું જોગીદાસનું। એની મથરાવટી છે મેલી ભેખડાવી દઈએ આંકડિયા ગામનો ઠૂંઠો કાઠી રાઘો સાવડો। ચોરીના ધંધા કરતા કરતા આજ સાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકર વજયસિંહના રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબા ગામની સીમમાં દળવાને માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યો છે। રણવગડામાં નાશ કરતી કોઈ અપ્સરા સરીખું હિંગોળકિયા રંગનું ઓજણું ચાલ્યું આવે છે। સંધ્યાની રૂજીઓ રડી ગઈ છે, ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું છે। વગડાની શાંતિમાં ઘોડાના પગલાનો ધીમો અવાજ ક્યારેક સંભળાય છે અને પછી ફરી બધું જાણે નિશ્ચલ બની જાય છે। નાનીબાનું બેલડું ધીમે ધીમે આગળ વધે છે, સાથે થોડાક અસવારો છે, બે કુંવરડા છે અને ઘરેણાની પેટી પણ છે। રસ્તો જાણે સામાન્ય છે, પણ રાઘા સાવડાની આંખો માટે રસ્તો આજ લૂંટનો રસ્તો બની ગયો છે। એ પોતાના માણસોને નિશાની આપે છે અને બધા ઓડા પાછળ બધું સાવચેતીથી સંતાઈ જાય છે। કોઈ અવાજ ન કરશું, રાઘો ધીમા સ્વરે કહે છે। વેલું બરાબર વચ્ચે આવે ત્યાં સુધી કોઈ બહાર ન નીકળે। આજનું કામ એવું થવું જોઈએ કોઈને ખબર પણ ન પડે। એક અસવાર ધીમેથી પૂછે છે, રાઘા જોગીદાસનું નામ લેવાનું છે ને? રાઘો મલકાઈને કહે છે, હા, નામ એનું ને કામ આપણું। કોણ પૂછે કે સાસુ શું છે? જોગીદાસનું નામ સાંભળતા જ ભય બેસી જાય। બીજો અસવાર કહે છે, પણ જો જોગીદાસને ખબર પડે તો? રાઘો તરત જવાબ આપે છે, જોગીદાસને શું ખબર પડશે? આટલી રાતે કોણ એને કહેશે? અને જો ખબર પડે તો પણ ત્યાં સુધી કામ પૂરું થઈ ગયું હશે। રાઘાની વાત પૂરી થાય એ પહેલા જ દૂરથી વેલડું દેખાય છે। ઘોડા ધીમે ધીમે નજીક આવે છે, સંધ્યાનો સહેલો અજવાળો પણ ઓસરતો જાય છે। તે વખતે બરાબર ઓચિંતાનો સાપો મારીને રાઘા સાવડાના અસવારોએ નાનીબાના કંઈક અસવારોને બરસીથી પરોવી દીધા, કંઈક ભાંગ્યા, થોડાકને બાંધી લીધા અને અચાનક ચારે બાજુથી ઘોડાની દોડ અને હાકલનો અવાજ ગુંજી ઉઠ્યો। નાનીબા માટે ક્ષણભરમાં આખી દુનિયા બદલાઈ ગઈ। બહારથી ઘોડાઓની પડઘીઓ, અસવારોની બૂમો અને હથિયારોના અવાજ વચ્ચે રાઘવ સાવડાએ હાકલ કરી, બાય, ઘરેણાની પેટી બહાર ફગાવી દેજો। અંદરથી થોડા સમય સુધી કોઈ જવાબ આવ્યો નહીં। નાનીબા થરથર કાંપતા હતા। એમણે બહારનો અવાજ સાંભળ્યો અને ધ્રુજતા સુરે પૂછ્યું, તમે કોણ છો બાપ? રાઘાએ ગળું કઠણ કરીને કહ્યું કે જોગીદાસ ખુમાણના માણસો। નાનીબાના હૃદયમાં જાણે વધુ મોટો ધક્કો પડ્યો। એમણે ફરી પૂછ્યું, અરર, જોગીદાસભાઈ સ્ત્રીઓ એને લૂંટે ખરા? જોગીદાસ અખાજ ખાય? રાઘો બોલ્યો, હા હા, ભૂખે પેટે અખાજે ભાવે દાગીના લાવો। નાનીબાએ ધ્રુજતા સ્વરે કહ્યું કે અખાજ ભાવે? ભૂખ્યો તોય સાવજ ઈ તરણા જમે। રાઘો ચીડાઈને બોલ્યો, કાઢી નાખો ઝટ, ઘરેણા વાદ પછી કરજો। નાનીબા થોડી ક્ષણ મૌન રહ્યા। બહારથી ફરી હાંકલ આવી, બાઈ, બા, વાર ન કરો, પેટી બહાર કાઢો। અંદરથી નાનીબાએ કહ્યું, જો તમે જોગીદાસભાઈના માણસો હો તો એમનું નામ લઈને આવો છો કે કેમ? જોગીદાસ તો નામથી જ ઓળખાય એવા માણસ છે, એ સ્ત્રીને આ રીતે ડરાવે? રાઘાએ કડક અવાજે કહ્યું, વધારે વાત ન કરો, જે કહેવામાં આવે છે એ કરો। નાનીબાએ ધીમેથી કહ્યું કે મારા ભાઈના ઘેરે જાઉં છું, સાથે મારા કુંવરડા છે, ઘરેણા છે તો શું થયું? સ્ત્રીનું ધન સ્ત્રીના માથે હોય છે, એ માટે કોઈનો જીવ લેવો પડે? રાઘાએ ફરી બૂમ પાડી, બાય, ઉપદેશ ન આપો, પેટી બહાર ફગાવો। પણ એ ક્ષણે જાણે દેવગતિ બની દૂરથી એકસાથે 40 ઘોડાની પડઘીઓ ગાંજી જમીન ધ્રુજી ઉઠી। રાઘાના માણસોએ એકબીજાની સામે જોયું। કોઈ બોલ્યું, આ કોણ? બીજાએ કહ્યું કે ઘોડા બહુ છે। રાઘાના ચહેરા પરનો રંગ બદલાઈ ગયો। અંધારામાંથી એક ત્રાડ સંભળાણી, કોણ છે? અવાજમાં એવી તાકાત હતી કે રાઘો સાવડો તરત જ ઓળખી ગયો। કોણ? જોગીદાસ ખુમાણ, હાલ્યો આવ, ભારે તાકડો થયો।
રાઘાએ પોતાના માણસોને નજર કરી. કોઈના મોંમાંથી શબ્દ નીકળતો નહોતો. અંધારામાંથી ફરી અવાજ આવ્યો, તું કોણ? રાઘાએ પોતાનું નામ કહ્યું, હું રાઘો સાવડો. સામેથી તરત જ અવાજ આવ્યો, રાઘડા, અટાણે અંધારે શું છે? કોની હારે વડસડ કરી રહ્યો છે? રાઘાએ હિંમત ભેગી કરીને કહ્યું કે આપા, જોગદાસ ખુમાણ, હાલ હાલ જટ હાલ, આપણો બેયનો ભાગ પેટ ભરીને ધરાણા. જોગદાસે પૂછ્યું, પણ કોણ છે? રાઘવ બોલ્યો કે તારા શત્રુ વજયસિંહની રાણી નાની બા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બે કોરડા પણ હારે છે. કરી નાખ ટૂંકું. થોડા સમય માટે અંધારામાં શાંતિ છવાઈ ગઈ. પછી જોગદાસ હસ્યા. એ હાસ્યમાં રાઘા માટે ચેતવણી હતી. જોગદાસ બોલ્યા, રાઘા, તું કાઠી ખરો, પણ સોર કાઠી. નીકર તું જોગદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજયસિંહ મહારાજની સાથે છે. બોન નાની બા હારે નહીં હો. એ તો મારી મા બોન ગણાય. રાઘાએ કહ્યું, પણ જોગદાસ, તારો વેર છે, સામે વજયસિંહની રાણી છે. આટલી મોટી તક ફરી ક્યાંથી મળશે? જોગદાસે જવાબ આપ્યો કે તક? રાઘડા, પાપને તક કહેવાય. વેર વાળવો હોય તો સામેના પુરુષની સામે છાતી કાઢીને ઊભા રહેવાનું. સ્ત્રી અને બાળકોને નિશાન બનાવીને વેર વાળવું એ કાઠીપણું નથી. રાઘવ હસ્યો. તને એટલી દયા ક્યાંથી આવી? જોગદાસે કહ્યું કે દયા નથી રાઘા, ધર્મ છે. અને તું જેને દાગીના સમજે છે ને, એને હું કોઈની ઇજ્જતનું ભારણ સમજું છું. રાઘવ બોલ્યો, પણ ઘરેણા તો કરોડોના હશે. જોગદાસે કડક સ્વરે કહ્યું કે એની કાયા માથે કરોડોનો દાગીનો પણ હિંદવાનો ઘા અને મૂસલાને સુવર બરોબર સમજવો જોવે. રાઘા, હવે સમજતો જા. રાઘાએ ફરી સમજાવવાનો પ્રયાસ કર્યો. જોગદાસ, વિચાર કર, તારા ભાગમાં બધું આવશે. કોઈ તને દોષ નહીં આપે. હું કહું કે બધું અમે કર્યું. જોગદાસે તરત કહ્યું કે મારું નામ લઈ પાપ કરશો અને પછી કહેશો કે દોષ તમારો. રાઘા, નામ માણસનું હોય છે, પણ નામની આબરૂ એની તલવાર કરતાં પણ મોટી હોય છે હો બાપ. હવે જોગદાસનું નામ તું સોરીમાં વાપરે અને પછી મને ભાગ આપે, એ તારો વેપાર હશે, મારો નહીં. રાઘો થોડો ગભરાયો. તો તું અહીંથી જતો રહે, અમે અમારું કામ કરીએ. જોગદાસ બોલ્યા, ઠીક થી. જોગદાસ, તારા ભાગ્યમાં ભલે ભમરો રહ્યો, તું તારે રસ્તે પડ, અમે એકલા પતાવશું. રાઘો હજુ એ સમજતો નહોતો. તેણે પોતાના માણસોને કહ્યું કે તૈયાર રહો. જોગદાસ આપણને રોકવા આવે તો પણ પાછા ન હટતા. જોગદાસે આ સાંભળ્યું અને બોલ્યા કે રાઘા, હવે તો તને રસ્તે પાડીને પછી જ અમીથી પડાય. નાની બાને કાંઈ અંતરિયાળ રઝળવા દેવાય? રાઘાએ પૂછ્યું, એટલે? જોગદાસે કહ્યું કે એટલે એમ કે જો આ ટાણે જોગદાસની નજર સામે રાઘો નાની બાના વેલડાને હાથ અડાડે તો જેઠા વડોદરે એક હાથ તો ઠૂઠો કરી દીધો છે અને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતું તું બંધ પડી જા. રાઘાએ દાંત પીસીને કહ્યું, એમ છે? તઈએ તો થાજે માટી જોગા. જોગદાસ હસ્યા અને બોલ્યા, માટી તો કાંઈ થયું થવાય છે બા. માએ જણિયા ત્યારથી જેવા હોઈએ એવા છીએ રાઘાડા. બાકી તારે માથે કાળ ભમે છે, માટે ભલો થઈને રહેવા દે. હવે વાત શબ્દોથી આગળ વધી ગઈ. રાઘાના માણસોએ હથારો સાંભળ્યા. જોગદાસના અસવારો પણ ઘોડા પર સજ થઈ ગઈ ઊભા રહ્યા. નાની બા વેલડામાંથી આ બધું સાંભળતા હતા. એમના મનમાં એક જ પ્રશ્ન હતો કે અજાણ્યા બહારવટિયાના શબ્દો સાચા છે કે કોઈ નવી સાલ? થોડી વાર પહેલા જે માણસો જોગદાસનું નામ લઈને એમને લૂંટવા આવ્યા હતા, એ જ નામનો સાચો માણસ હવે એમની રક્ષા માટે ઊભો હતો. જોગદાસે પોતાના માણસોને કહ્યું કે નાની બાના વેલડા તરફ કોઈ નજર પણ ન કરે. પહેલા રાઘાને સમજાવું. એક અસવારે પૂછ્યું કે આપા, જો એ ન માને તો? જોગદાસે કહ્યું કે પછી તલવાર સમજાવશે. રાઘાએ ઘોડાની એડી મારી અને પોતાના અસવારોને હાકલ કરી. બંને ફોજો ભેળવી ઘોડાની દોડથી ધૂળ ઉડી, તલવારો અથડાયો, બરશીઓ ચમકી. અંધારામાં ઘોડાના હણહણાટ અને લડૈયાઓની હાકલ ગાજી ઉઠી. રાઘાના માણસો ભારે સંખ્યામાં નહોતા, પણ એમને પોતાના કામનું લાલચ હતું. જોગદાસના માણસો માટે વાત અલગ હતી. એમની સામે માત્ર લડાઈ નહોતી, પણ એક સ્ત્રીની લાજ અને પોતાના નામની આબરૂ હતી.
ઘમસણ મચી ગયું, કોઈ ઘોડા પરથી નીચે પડ્યો, કોઈ ઘાયલ થયો, કોઈ પાછળ ખસી ગયો. રાઘાએ ક્ષણ જોયું કે એની બાજુના માણસો એક પછી એક પડી રહ્યા છે. એણે બૂમ પાડી કે પાછા ન હટતા, પણ એની બૂમ સાંભળનાર ઓછા રહ્યા હતા. જોગીદાસનો અવાજ ફરી ગૂંજ્યો કે રાઘા, હજી પણ પાછો વળી જા, તને જીવતો જવા દઉં છું. રાઘાએ દૂરથી જવાબ આપ્યો કે જોગા, આજ તારી દયા નહીં જોઈએ. જોગદાસ બોલ્યા કે દયા તારા પર નથી રાઘા, તારી ભૂલ પર છે. પણ જો તું ન સમજાય તો મારી તલવારને સમજાવી પડશે. ફરી અથડામણ થઈ. થોડા સમયમાં પોતાના અશ્વારોની લોથોના ઢગલા થતા દેખીને રાઘો ભાગી નીકળ્યો. એણે પાછળ જોયું પણ નહીં. જોગદાસ એને પીછો કરીને વધુ દૂર સુધી જવાનું જરૂરી માન્યું નહીં, કારણ કે જે કામ માટે એ અહીં આવ્યો હતો એ કામ હવે એની સામે હતું. નાનીબાનું વેલડું હજી ત્યાં જ હતું. અંદર નાનીબા કાંપતા શરીરે બેઠા હતા. બહારનો ઘાસ પણ થંભ્યો, છતાં એમના મનનો ભય હજુ શાંત થયો નહોતો. એમને હજુ એ ભરોસો નહોતો કે બહારવટિયાના પેટમાં કૂડ કપટ છે કે નહીં. ઉથલ ઉલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ હતી. થોડા સમય પછી જોગીદાસે હાકલ કરી, એલા ગાડા ખેડૂ, માને પૂછ કે પાછું દડવે જવું છે કે ભાવનગર? જ્યાં કહો ત્યાં મેલી જાઓ. માને કહીએ કે હવે કંઈ ફડકો રાખશો નહીં. ગાડા ખેડૂએ અંદર જઈ નાનીબાને વાત કહી. નાનીબા થોડો સમય મૌન રહ્યા, પછી બહાર જોયું. અંધારામાં જોગીદાસ ઘોડા પર બેઠા હતા. હથિયાર હાથમાં હતું, પણ આંખોમાં કોઈ લાલચ નહોતી. નાનીબાએ બહારવટિયાના મોંમાંથી મોતી પડતા હોય તેવા વેણ સાંભળ્યા. એમને પોતાનો નવો અવતાર લાગ્યો કે જે માણસને થોડા સમય પહેલા લૂંટારૂ સમજીને ડરતા હતા, એ જ માણસ હવે એમની સુરક્ષાનો ભાર લઈને ઊભો હતો. નાનીબાએ કહેવરાવ્યું કે જોગદાસભાઈ, વીરા, બોન આવડા કરજમાંથી કયે ભાવ છૂટશે? ભાઈ, મને ભાવનગર ભેળી કરી ગયો. હું આવડો ગણ કે કદી ભૂલીશ? જોગદાસ માથું નમાવીને કહ્યું કે બોન, એમાં કરજ શું? તમે તો મારી માં બોન છો. નાનીબાએ ફરી કહેવરાવ્યું, પણ ભાઈ, આજ જો તમે ન આવતા હોત તો મારું શું થાત? મારા કોરડાનું શું થાત? મારી સાથે આવેલા માણસોનું શું થાત? જોગદાસ કહ્યું કે એ વાત હવે ન કરો. જે થવાનું હતું એ અટકી ગયું. હવે તમારે નિર્ભય થઈને ભાવનગર પહોંચવાનું છે. નાનીબાએ કહ્યું કે તમે અમારી સાથે આવશો તો મારું મન શાંત થશે. જોગદાસે ઉત્તર આપ્યો, જ્યાં સુધી તમારી હદ ન આવે ત્યાં સુધી હું સાથે છું. પછી જોગદાસે હુકમ કર્યો કે વેલડાને વીંટી વળો. ભાઈ, ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વેલડું હાલતું થયું. મોખરે જોગદાસની ઘોડી ચાલી નીકળી. બાપ, પંથ કપાવા લાગ્યો. રાત ઘેરી બની. આસપાસનો વગડો શાંત હતો. થોડા સમય પહેલા જ્યાં તલવારો અથડાઈ હતી ત્યાં હવે ઘોડાના પગલાંનો અવાજ સંભળાતો હતો. નાનીબા વેલડામાં બેઠા હતા અને વારંવાર બહાર નજર કરતા હતા. જોગદાસ આગળ ચાલતા હતા. એમને પાછળથી નાનીબાનો અવાજ સંભળાયો, જોગદાસભાઈ. જોગદાસે ઘોડી થોડી ધીમી કરી. બોલો બોન. નાનીબાએ કહ્યું કે તમે જે કર્યું એ હું મહારાજને જરૂર કહીશ. જોગદાસ કહ્યું કે મહારાજને કશું કહેવાની જરૂર નથી. મેં કોઈ ઉપકાર કર્યો નથી. નાનીબાએ કહ્યું, પણ સત્ય તો કહેવું પડશે ને. આજે તમે મારી અને મારા કોરડાની રક્ષા કરી છે. ત્યારે જોગીદાસ જવાબ આપે છે કે સત્ય કહેશો તો એટલું જ કહેજો કે જોગીદાસે સ્ત્રીને બહેન માની હતી. બસ. નાનીબાએ કહ્યું કે એટલું જ કહું? તમારા માટે તો આથી વધારે કહેવું જોઈએ. જોગીદાસ ત્યારે હળવેથી બોલ્યા કે વધારે કહેશો તો મારી વશે કાંઈ ઘટશે. હું જે કરવું જોઈએ એ કર્યું છે. રાત આગળ વધતી ગઈ. અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જોતે ઝબુકી વગડાને ઉજમાળો કરવા માંડી પડ્યા. વેલડું ધીમે ધીમે ભાવનગર તરફ આગળ વધતું રહ્યું. નાનીબાના મનમાં હવે ભય કરતા એક અજાણી લાગણી વધારે હતી. જે માણસનું નામ સાંભળીને લોકો ભય પામે છે, એ માણસે આજે પોતાનું નામ જાળવવા માટે પોતાના સામે આવેલા લાલચને ઠકરાવી દીધું હતું. આખરે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. જોગદાસે ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટિયાએ રજા લીધી. બોન, માં, હવે તમારી હદ આવી ગઈ છે. હવે તમે ઘરના ઉંબરે ઉતરી ગયા. બાપા, હવે મને રજા આપો.
નાનીબાની છાતી સલકી એમણે કહેવરાવ્યું કે જોગીદાસભાઈ, તમે મારી ભેળા હાલો, હું મહારાજને કહું કે તમારું બારવાટું પાર પડાવું, તમારો વાળ વાંકો ન થાય. થોડો સમય જોગીદાસ મૌન રહ્યા, પછી બોલ્યા કે માડી, કાંઈ બદલાની લાલસે મેં તમારી વાર નથી કરી, અને તમારી ફિફારસે બારવટું પાર પડે એમાં જોગીદાસની વસે કાંઈ સી હે? નાનીબાએ ફરી વિનંતી કરી કે ભાઈ તમે આવો, હું મહારાજને સમજાવીશ. આજની વાત સાંભળીને એમનું હૃદય પણ પીગળી જશે. મારો જોગીદાસ કહ્યું કે મારો ગ્રાસ તો હું બેમાંથી એક જ રીતે મેળવીશ, કાં મહારાજની સાથે સામી સાતીના ઝાટકા લઈ દઈને અને કાં પ્રીતિની બથું ભરીને. આજ તો રામ રામ, મહારાજને મારા રામ રામ કહેજો. નાનીબા પાસે હવે કહેવા માટે શબ્દો નહોતા, એમની આંખોમાં આંસુ હતા. એમણે ધીમેથી કહ્યું કે જોગીદાસભાઈ, ભગવાન તમારું ભલું કરે. જોગીદાસ માથું નમાવ્યું. મારી બોન, હવે ચિંતા ન કરશો, તમે તમારી હદમાં આવી ગયા. એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડા લોપ થયા. અંધારામાં માત્ર ઘોડાના પગલાંનો ધીમો પડઘો દૂર જતો રહ્યો. નાનીબા માફાની ફડકમાંથી બહાર જોઈને ઊભા રહ્યા. એમાંના મોંમાંથી એક જ સાદ નીકળ્યો કે જોગીદાસભાઈ, ઓ જોગીદાસભાઈ. એ સાદ સીમાડા ભરમાં સંભળાતો રહ્યો. રાત શાંત હતી, આકાશમાં તારલાથી ભરેલું હતું, અને ભાવનગરની હદમાં પહોંચેલું વેલડું હવે સુરક્ષિત હતું. પણ નાનીબાના હૃદયમાં એ રાતની ઘટના કાયમ માટે લખાઈ ગઈ હતી. જોગીદાસ દૂર અંધારામાં ઓગળી ગયા હતા, પણ એમનું નામ એ રાતે કોઈ લૂંટ સાથે નહીં, એક બહેનની લાજ બસાવનાર ભાઈ તરીકે રહી ગયું હતું. મિત્રો, આના લેખક છે ઝવેરચંદ મેઘાણી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી જ ઐતિહાસિક સ્ટોરી સાથે.